પરમેશ્વરનો મહિમા હો, સન્માન માટે ઈશ્વરના પાત્રો। શું કુંભારને એકના એક ગારાના એક ભાગનું ઉત્તમ કાર્યને માટે તથા બીજાનું હલકા કામને માટે પાત્ર ઘડવાને ગારા ઉપર અધિકાર નથી? રોમનોને પત્ર 9:21। જ્યારે આપણે માટીના વાસણો બનાવનાર કુંભાર વિશે વિચારીએ છીએ ત્યારે આપણા મનમાં માટીમાંથી માણસ બનાવનાર આપણા ઈશ્વરનો વિચાર આવે છે। આપણા મુખ્ય શ્લોકના ઉપરોક્ત અને નીચેના શ્લોકો પર ધ્યાન આપીને આપણે સમજી શકીએ છીએ કે તે આપણા ઈશ્વરનો ઉલ્લેખ કરે છે। તેથી અહીં ઉલ્લેખિત બધા જ વાસણો સ્પષ્ટપણે જણાવે છે કે આપણે માનવ છીએ। કુંભાર એક જ માટીથી માન અને અપમાન માટે વાસણ બનાવે છે। અહીં આપણે કુંભારની શક્તિ સમજી શકીએ છીએ, પરંતુ જ્યારે આપણે સ્પષ્ટપણે તે શીખીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે એવું નથી। રોમનોના પુસ્તકની કલમો પર ધ્યાન આપતા એસાવ અને યાકૂબ બંનેનો ગર્ભ એક જ વ્યક્તિ દ્વારા એટલે કે ઇસ્હાક દ્વારા એક જ ગર્ભમાં થયો હતો, તો પણ તેમના જીવનના અનુભવો અને તેમનું પાત્ર એકબીજાથી અલગ હોય છે। તેથી તેમના તફાવત મુજબ ઈશ્વર યાકૂબને પ્રેમ કરતા હતા અને એસાવને ધિક્કારતા હતા। જેમ આપણે યશાયાહ અને યર્મિયાના જૂના કરારના પુસ્તકના શાસ્ત્રોના ભાગોમાં જોઈએ છીએ તેમ કોઈ પણ વ્યક્તિ તેમના પેટમાં રચાય તે પહેલાં જ આપણા ઈશ્વર તેમને જાણતા હતા અને તેમની સ્થિતિ અનુસાર જ તે તેમનામાં કાર્ય કરે છે। ઈશ્વર પાસે કોઈ અન્યાય નથી કે કોઈનો પક્ષપાત નથી। તેથી જેમને ઈશ્વરીય અનુભવો પ્રત્યે ઈચ્છા અને રસ છે તેમના પર ઈશ્વર દયા કરશે અને કરશે। જે લોકો દૈવી વસ્તુઓનો પ્રતિકાર કરે છે તેઓને ઈશ્વર પોતાની કઠિનતા દર્શાવે છે અને તેમને કઠણ બનાવે છે। તેથી એક જૂથ માનનીય લોકોમાં બદલાઈ ગયું અને બીજું જૂથ અપમાનિત લોકોમાં બદલાઈ ગયું। માન અને અપમાનના આ પાત્રોને દયાના પાત્રો અને ક્રોધના પાત્રો કહેવામાં આવે છે। જ્યારે આપણે અહીં ઉલ્લેખિત દયાના પાત્રો વિશે શીખીશું ત્યારે આપણે સમજી શકીશું કે આ પાત્રો દયાના પાત્રો કેવી રીતે બનાવવામાં આવ્યા હતા। આપણા ઈસુ બધા પાસાઓમાં આપણી જેમ જ પરીક્ષણમાં આવ્યા, છતાં પાપ વગર। આપણી દેહની નબળાઈને કારણે આપણે પાપી બનીએ છીએ। તેમની સાથે સહાનુભૂતિ રાખવા માટે આપણે તેમની પાસે જવું જોઈએ। આપણા ઈશ્વરની દયાળુ કરુણા દ્વારા આપણને આપણા પાપોની ક્ષમા દ્વારા મુક્તિનું જ્ઞાન મળે છે, કારણ કે હાઈવેની બાજુમાં આંધળો બાર્ટિમાયસ અને કરચોર ઈસુને બૂમ પાડીને કહે છે કે અમારા પર દયા કરો। આવા પર ઈશ્વર કરુણા અને દયા કરશે એમ ઈશ્વર મૂસા ભક્તને કહે છે। તેઓ એવા છે જેઓ ઈશ્વરના કાર્ય દ્વારા સન્માનના પાત્રો અથવા દયાના પાત્રો બને છે। બીજી બાજુ ઈશ્વર પોતાનો ક્રોધ પ્રગટ કરવા માટે અપમાન માટે અને ક્રોધના પાત્રોને થોડા બનાવે છે। તેઓ એવા છે જેમને ઈશ્વરીય અનુભવોમાં કોઈ રસ નથી। તેઓ ઈશ્વરથી દૂર છે અને પાપમાં જીવે છે। તેઓ પોતાના પાપોની ક્ષમા માટે ઈશ્વર પાસે દયાની વિનંતી કરવામાં રસ ધરાવતા નથી। તેઓ પાપમાં આનંદ માણે છે અને પાપીઓ તરીકે જીવે છે। ભગવાન પોતાનો ક્રોધ પ્રગટ કરે છે અને પોતાની શક્તિ પ્રગટ કરે છે। તેઓ તેમને ક્રોધના પાત્રો બનાવે છે। તેથી ઈશ્વર આવા હૃદયોને કઠણ કરે છે। દરેક સમયે ઈશ્વરે ફારોનું હૃદય કઠણ કર્યું, જેનાથી તે ઈશ્વર વિરુદ્ધ પાપ કરતો રહ્યો। ફારોની જાતિના અમોરીઓ, જેમ કે ઈશ્વરે ફારો અને અમોરીઓને કઠણ બનાવીને પાપ કરવા માટે છોડી દીધા, જ્યાં સુધી અમોરીઓનો પાપ આ ક્રોધના પાત્રોના જીવનમાં પણ પૂર્ણ ન થાય। આપણે બચ્યા ગયા પહેલાં જ્યારે આપણે આપણા ભૂતકાળના સમય વિશે કહીએ છીએ કે આપણે બીજાઓની જેમ આપણા દેહની વાસનાઓમાં વાતચીત કરતા હતા, દેહ અને મનની વાસનાઓને પૂર્ણ કરતા હતા, ત્યારે આપણે ક્રોધના બાળકો હતા। આવા લોકો પોતાની કઠિનતા અને પશ્ચાતાપહીન હૃદયને કારણે પોતાના માટે ક્રોધનો સંગ્રહ કરે છે અને ઈશ્વરના ક્રોધ અને ન્યાયના પ્રગટીકરણના દિવસ સામે ન્યાયમાં પડે છે। એ સાચું છે કે આપણા ઈશ્વર તેમના પાપ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખૂબ ધીરજથી તેમને સહન કરે છે। ભલે તેઓ વિનાશ માટે યોગ્ય હતા, કારણ કે આપણા ઈસુએ વિનાશના પુત્ર યહૂદાને સહન કર્યો, તેમ છતાં તે ઈસુ સાથે ચાલતો હતો, તેમ છતાં આપણા ઈશ્વર પણ તેમને સહન કરી રહ્યા હતા। આપણે આપણા ઈશ્વરને 40 વર્ષના ઇઝરાયેલના બાળકોના બળવાવંતી અને દુષ્ટ પાત્રોનો સામનો કરતા જોઈ શક્યા। શાઉલ, જેને રાજા બનવાથી નકારવામાં આવ્યો હતો, તેને ઈશ્વરે ઘણા વર્ષો સુધી સહન કર્યું। તેને સહન કર્યા પછી પણ તે વિનાશ માટે યોગ્ય હતો, જેનાથી તેનો નાશ થયો। તેમના હૃદયના અંધત્વપણાને કારણે તેઓ રસથી પોતાને કામાતુરતામાં સમર્પિત કરે છે, લોભથી બધી અશુદ્ધતાઓ કરવા માટે।
જેમ ઈશ્વરે ફારોનો નાશ કર્યો હતો તેમ તેઓના અન્યાયની ભરમાઈમાં તેઓનો નાશ કરશે. તેથી ઓછામાં ઓછું આપણે પોતાને તે સમયગાળા દરમિયાન પશ્ચાતાપ કરવા માટે પ્રોત્સાહિત કરીએ, જેથી અંતે આપણા ઈશ્વર દ્વારા અપમાનિત પાત્રો તરીકે નાશ ન થાય. જ્યારે આપણે પશ્ચાતાપ કરીએ છીએ અને જાણીએ છીએ કે આપણા ઈશ્વરની સહનશીલતા પશ્ચાતાપ માટે છે, ત્યારે તેમની સહનશીલતા આપણા માટે મુક્તિ બની જશે, જેનાથી આપણે નાશ પામ્યા વગર બચીશું. વધુમાં જ્યારે આપણે માનના પાત્રો વિશે શીખીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઈશ્વર દયાના પાત્રો પર તેમના મહિમાની સંપત્તિ પ્રગટ કરી શકે છે, જે તેમણે અગાઉ મહિમા માટે તૈયાર કર્યા હતા. આપણા દેવ, જેમને દૈવી હેતુ પ્રમાણે બોલાવવામાં આવ્યા છે, તેઓ પર દયા પ્રાપ્ત થઈ, અને જેમને તેમણે બોલાવ્યા તેઓને ન્યાયી ઠેરવવા માટે પણ તે સતત તેમને મહિમા તરફ દોરી રહ્યા છે. તેઓને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા મેળવવા માટે બોલાવવામાં આવ્યા છે. જ્યારે ખ્રિસ્ત, જે આપણું જીવન છે, પ્રગટ થશે, ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો. ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવા પર જ આપણે પ્રશંસા, સન્માન અને મહિમાને પાત્ર બનીશું. તેથી તે દિવસે તેઓ ઈસુ સાથે સન્માન માટેના પાત્રો તરીકે જોવામાં આવશે. તો ચાલો આપણે સ્પષ્ટપણે સમજીએ કે આપણા ભગવાન આપણને સન્માનના પાત્ર કેવી રીતે બનાવે છે, અથવા સન્માનના પાત્ર બનવા માટે આપણે શું કરવું જોઈએ. જુદા જુદા હેતુઓ માટે અને જુદી જુદી વસ્તુઓથી વાસણો બનાવવામાં આવે છે અને એક મહાન ઘરમાં રાખવામાં આવે છે, પરંતુ તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે, કેટલાક સન્માન માટે અને કેટલાક અપમાન માટે. આપણે ગમે તે જૂથના હોઈએ, જ્યારે આપણે આ બે અનુભવોથી પોતાને શુદ્ધ કરીએ છીએ, આપણે માનનીય છીએ, તે ઉચ્ચ વિચારવાની આપણી પ્રશંસા, અથવા આવા દુઃખ ન હોવાના કારણે આપણે ખરાબ છીએ તે અંગેની આપણી ફરિયાદ, ત્યારે આપણે આ બે અનુભવોથી પોતાને શુદ્ધ કરવા પડશે અને એવી સ્થિતિમાં આવો કે હું જીવું છું છતાં હું નથી. ચાલો આપણે આપણી જાતને પવિત્ર કરીએ, જેથી આપણે ખ્રિસ્ત ના હોઈએ અથવા ખ્રિસ્ત આપણામાં રહે. એવું નથી કે બીજા આપણને પવિત્ર કરશે, પણ આપણે જ આપણી પ્રાર્થના દ્વારા આપણી જાતને શોધવી પડશે અને આપણને પવિત્ર કરવી પડશે. પહેલી કોરિન્થીઓના 11 અધ્યાયમાં આપણે 3 રીતો જોઈ શકીએ છીએ જેથી આ વસ્તુઓ આપણા જીવનમાં બને. સૌ પ્રથમ આપણે આપણી જાતને તપાસવી પડશે. એક આધ્યાત્મિક વ્યક્તિ પોતાના જીવનની બધી બાબતોનો ન્યાય કરે છે અથવા તેનું પરીક્ષણ કરે છે, છતાં તેનો ન્યાય કોઈ પણ વ્યક્તિ દ્વારા થતો નથી. બીજું, તેણે પોતાના શરીરને પારખવું જોઈએ. શું આપણે શરીરમાં કાર્યો દ્વારા પ્રગટ થતી કોઈ પણ અશુદ્ધ વસ્તુઓ જોવી જોઈએ? અને આપણે આત્મા દ્વારા શરીરના કાર્યોને ક્ષતિગ્રસ્ત કરવા પડશે. ત્રીજું, આપણે પોતાનો ન્યાય કરવો જોઈએ. આપણે આપણી ભૂલો છુપાવીને પોતાને ન્યાયી ઠેરવવા ન જોઈએ. આપણે આપણી જાતનો ન્યાય કરવો પડશે અને આપણી ભૂલોને સ્વીકારીને છોડીને કબૂલ કરવી પડશે. આવા લોકોને ઈશ્વર તરફથી દયા મળશે અને તેઓ દયાના પાત્રો, સન્માનના પાત્રો બનશે. ફરીથી, જ્યારે આપણે સન્માન માટે વાસણો પર ધ્યાન આપીએ છીએ, ત્યારે આપણે 3 વસ્તુઓ જોઈ શકીએ છીએ. જે પોતાને શુદ્ધ કરે છે, તેને ઈશ્વર તરફથી આ 3 અનુભવો મળે છે, અને જ્યારે તે તેને પ્રગટ કરે છે, ત્યારે જ તે સ્પષ્ટ થાય છે કે તે સન્માન માટે પાત્ર છે કે નહીં. સૌપ્રથમ તે પવિત્ર થયા. તે આપણા ઈશુ છે જે આપણને પવિત્ર કરે છે. ઈશુએ પિતા પાસેથી પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો અને આપણને આપ્યો. પ્રેરિતોના કૃત્યો 2:33. પવિત્ર આત્મા દ્વારા તે આપણને પવિત્ર કરી રહ્યા છે. એટલું જ નહીં, ઈશ્વરના શબ્દ અને પ્રાર્થના દ્વારા આપણું જીવન પવિત્ર થઈ રહ્યું છે. બીજું, તે માલિકના ઉપયોગ માટે યોગ્ય છે. જેઓ નફો કરે છે તેઓ સાથે રહે છે, બાકીના નકારવામાં આવશે. ભલે વાસણો હોય કે સાધનો, તેને ફેંકી દેવામાં આવશે. જે વાસણો તેમના જ્ઞાનથી માન આપવા માટે બનાવવામાં આવ્યા છે, તેમને આપણા ઈશ્વર ઉપયોગી સાધન બનાવશે અને તેમના હાથ અને તેમના ભાથામાં સાચવશે. આ રીતે આપણે ઈશ્વર અને માણસ માટે ખૂબ ઉપયોગી બનવું જોઈએ. ત્રીજું, દરેક સારા કાર્ય માટે તૈયાર. આપણે આપણા ભગવાન દ્વારા ઉપયોગમાં લેવા જોઈએ અને સારા કાર્યો કરનારા બનવા જોઈએ. ઈશ્વરે જે કંઈ બનાવ્યું હતું તે ખૂબ જ સારું હતું. ઈશુએ પણ બધું સારું કર્યું છે. તેથી જ્યારે આપણે ઈશ્વરના દરેક સારા કાર્ય માટે તૈયાર હઈશું, ત્યારે આપણે જે કંઈ કરીશું અને જે કંઈ પ્રગટ કરીશું તે પણ સારું જ હશે. એટલું જ નહીં, બધા શાસ્ત્રો ઉપયોગી હોવાથી આપણે ઈશ્વરના શબ્દ દ્વારા માર્ગદર્શન મેળવવું જોઈએ અને બધા સારા કાર્યો માટે પૂર્ણ રીતે સજ્જ થવું જોઈએ. આમ, આપણે સારા કાર્યોમાં ઉત્સાહી રહીને તેમના વિશિષ્ટ લોકો બનીએ. જ્યારે આ 3 અનુભવો આપણામાં સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે, ત્યારે આપણે ઈશ્વરના સન્માન માટેના પાત્ર બનીએ છીએ.
તેથી ચાલો આપણે આપણી જાતને તપાસીએ અને આપણા જીવનને એવી રીતે ગોઠવીએ કે આપણે આપણા ઈશ્વર દ્વારા બનાવેલા સન્માનના પાત્ર બનીએ. તેમના પ્રગટ થવા પર આપણે માનનીય વ્યક્તિઓ તરીકે જોવાઈએ. આપણા પ્રભુ ઈશ્વર તેના માટે મદદ કરે અને આપણને તૈયાર કરે.